Good morning, everybody. Now, let's continue our topic elevation and boiling point એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયન. તો લાસ્ટ ચેપ્ટરની અંદર લાસ્ટ ટોપિકમાં તમે ભણી ગયા છો ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝ મતલબ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મો. તો જે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ છે એની કેટલીક લાક્ષણિકતાઓ તમે ભણી ગયા. એના ઉપરથી દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મનો પ્રથમ પ્રકાર જેમાં બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડા વિશે ભણી ગયા, જેની અંદર આપણે રાઉલ્ટનો એક અબાષ્પશીલ દ્રાવ્ય માટેનો નિયમ, બીજા નંબરમાં બાષ્પશીલ દ્રાવ્ય માટેનો રાઉલ્ટનો બીજો નિયમ પણ ભણી ગયા છીએ. એના પછી હવે જે બાકી છે એ ટોપિક આપણે કન્ટિન્યુ કરવાના છે. એમાં સૌથી પહેલાં એક સામાન્ય ટોપિક રિવાઇન્ડ કરી દઈએ, જેમાં ક્વોલિટેટિવ પ્રોપર્ટી વિશે આપણે થોડી ઘણી જે માહિતી મેળવી ગયા. જોઈએ તો દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ શું હતું? દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મો કોને કહી શકાય? દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ જેને આપણે ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝ તરીકે નામ આપેલું છે. તો સૌથી પહેલાં અહીંયા શબ્દ એક વાપરેલો છે કે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ એટલે દ્રાવણના કોઈક એવા અહીંયા ગુણધર્મો આપ્યા છે, જેમાં અહીંયા સંખ્યાત્મક શબ્દ વાપરેલો છે જે દ્રાવણની અંદર રહેલા દ્રાવ્ય પદાર્થ માટેનો ઉલ્લેખ કરેલો છે. તો દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ શું છે? તો દ્રાવણના કેટલાક એવા ગુણધર્મો કે જે માત્ર દ્રાવણમાં રહેલા દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઉપર આધારિત છે, પરંતુ તે દ્રાવ્ય ઘટકના સ્વભાવ ઉપર આધારિત નથી. તેને દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ કહે છે. તો આપણે એની ડેફિનેશન આ રીતની હતી. દ્રાવણના કેટલાક ગુણધર્મો કે જે માત્ર દ્રાવ્ય ઘટકોના સંખ્યા કણ ઉપર આધારિત છે, પરંતુ તે દ્રાવ્યના સ્વભાવથી સ્વતંત્ર છે. તેવા ગુણધર્મોને દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. તો આપણી પાસે સિમ્પલ આ ડેફિનેશન આપેલી છે, જેમાં એક વસ્તુ કીધું છે કે દ્રાવણના કેટલાક એવા ગુણધર્મોની અહીંયા વાત કરી કે જે દ્રાવ્ય ઘટકોના સંખ્યાકણ ઉપર આધારિત છે, પરંતુ દ્રાવ્યના સ્વભાવથી સ્વતંત્ર છે. તેને આપણે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ કહીએ છીએ. તો દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મની અંદર કેટલીક એવી લાક્ષણિકતાઓ પણ જોવા મળી હતી કે ક્યારે આને તમે વાપરી શકો છો. તો સૌથી પહેલાં અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણો માટે તેમજ જે રાઉલ્ટના નિયમનું પાલન કરતા હોય તેવા દ્રાવણો માટે જ વાપરી શકાય. તો એક પોઈન્ટ આપણને અહીંયા એવું કીધું છે, જેમાં રાઉલ્ટના નિયમની અંદર એની મર્યાદાઓમાં તમે ભણી ગયા કે રાઉલ્ટનો નિયમ માત્ર અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા ઘટક કણો દ્રાવણો માટે વાપરી શકે છે. મતલબ અહીંયા ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝ પણ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણો માટે જ વાપરી શકાય, જે રાઉલ્ટના નિયમનું પણ પાલન કરતો હોવો જોઈએ. પોઈન્ટ નંબર 2, તે અતિ મંદ દ્રાવણો માટે જ લાગુ પડે. મતલબ કે દ્રાવણ અહીંયા એવું હોવું જોઈએ કે જેની અંદર દ્રાવ્ય ઘટકનું પ્રમાણ ખૂબ ઓછું હોય અને દ્રાવકનું પ્રમાણ વધારે, જેને આપણે અતિમંદ દ્રાવણ કહીએ છીએ. ત્રીજો પોઈન્ટ, દ્રાવણમાં
દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે સુયોજન કે વિયોજન થવું જોઈએ નહીં. તો આ કેટલાક એવા દ્રાવણોની અહીંયા વાત કરી છે કે જેની અંદર દ્રાવ્ય અને દ્રાવકને જ્યારે ઉમેરવામાં આવે તો સુયોજન મતલબ બે ઘટકો ભેગા થઈને જોડાય છે, જેને કહેવાય સુયોજન. અને બીજું આપ્યું છે વિયોજન, મતલબ વિયોજન એટલે એક ઘટક હતો એમાંથી ઘટકો છૂટા પડતા જાય. એવી બે ઘટનાઓ અહીંયા સમજાય છે કે આવી કોઈ ઘટના જો આની અંદર થતી હોય તો તમે ક્વોલિટેટિવ પ્રોપર્ટી એના માટે ના વાપરી શકો, અથવા તો પછી સુયોજન કે વિયોજન થતું હોય તો એ રાઉન્ડના નિયમનું પાલન કરી શકતો નથી. તો આવા ગુણધર્મો માત્ર એને જ વાપરી શકાય કે જેમાં સુયોજન કે વિયોજન થતું હોય નહીં. સાથે સાથે ચોથી પણ એક પ્રોપર્ટી અહીંયા આપણને સમજાવે છે લાક્ષણિકતાની અંદર. આ ગુણધર્મો દ્રાવકના સ્વભાવ ઉપર આધારિત હોઈ શકે, કારણ કે જુદા જુદા દ્રાવક માટે દ્રાવણના આ ગુણધર્મો બદલાઈ શકે છે. મતલબ અહીં એવું કહેવા માંગે છે કે માની લો કે શરૂઆતમાં તમે કોઈક એવું દ્રાવણ લીધું જેમાં દ્રાવક તરીકે પાણીનો ઉપયોગ કર્યો, તો પાણીની અંદર ધારો કે એનું ઉત્કલન બિંદુ અથવા તો બાષ્પ દબાણ કંઈક ચોક્કસ બાષ્પ દબાણ મળ્યું. હવે તમે ધારો કે એની કે પાણીના બદલે કોઈક બીજો પદાર્થ દ્રાવક તરીકે વાપર્યો, તો શક્ય છે કે એની અંદર એનું બાષ્પ દબાણ બદલાઈ શકે છે. તો આવા કેટલાક 4 પોઈન્ટ અહીંયા આપેલા છે કે જે ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝ માટે પર્ટિક્યુલર જરૂરી છે. હવે એક પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જાઓ તો તમારા MCQ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ ટોપિક ઉપરથી પૂછાય છે. એના રિલેટેડ એક શોર્ટ મેથડ અહીંયા આની અંદર સમજાવી દઈએ કે અહીંયા આપણે જે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મો જે ભણવાના છીએ અને જે ભણી ગયા એમાં કયા કયા ગુણધર્મો ક્યારે બદલાઈ શકે છે. તો સામાન્ય રીતે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મો અહીંયા 4 પ્રકારના જોવા મળે છે, જેમાંનો નંબર 1 બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, જેને રિલેટિવ લોવરિંગ ઇન વેપર પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરમાં ઉત્કલન બિંદુ ઉન્નયન, જેને એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 3 ઠાર બિંદુ અવનયન, જેને ડેપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથો ગુણધર્મ છે અભિસરણ દબાણ, જેને ઓસ્મોટિક પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. તો આવા 4 અલગ અલગ પ્રકારના દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મો છે કે જે 4 ગુણધર્મ માત્ર ને માત્ર દ્રાવ્ય ઘટકના સંખ્યા કણ ઉપર આધાર રાખે છે. મતલબ કે દ્રાવ્ય ઘટકોની સંખ્યા વધવાના કારણે જે સાંદ્રતાનો ફેરફાર થાય છે એ દ્રાવણની સાંદ્રતા ઉપર આધારિત. જો દ્રાવણની સાંદ્રતા ઓછી હશે તો ગુણધર્મ કંઈક અલગ હશે, દ્રાવણની સાંદ્રતા વધારતા જશો તો ગુણધર્મ કંઈક બદલાશે. હવે આનું કોઈક રિલેશન છે, જે રિલેશન અહીંયા હું લખી દઉં છું, જે તમારે એક્ઝામ માટે ખાસ જરૂરી છે. તો શું છે આને તમારે જે યાદ રાખવાનું છે, તો અહીંયા આ પોઈન્ટ દર્શાવીએ છે. ક્વોલિટેટિવ પ્રોપર્ટી ઇઝ પ્રપોઝનલ ટુ દ્રાવ્ય સંખ્યાકણ. દ્રાવ્ય સંખ્યાકણ ઓછા, દ્રાવણની સાંદ્રતા ઓછી, દ્રાવ્ય સંખ્યાકણ વધારે, દ્રાવણની સાંદ્રતા વધારે. તો સાંદ્રતા અહીંયા મોલાલિટી એકમમાં દર્શાવવાની છે. હવે એના જે 4 ગુણધર્મો આપેલા છે એનો સંબંધ શું છે, તો સૌથી પહેલાં તમે ભણી ગયા બાષ્પ દબાણ વિશે. તો બાષ્પ દબાણમાં આપણે પોઈન્ટ ભણી ગયા કે જ્યારે શુદ્ધ દ્રાવક લેવામાં આવે તો એનું કોઈ ચોક્કસ બાષ્પ દબાણ આપણને જોવા મળે છે. પણ હવે જ્યારે એની અંદર કોઈક અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે કે જેના કારણે એની અંદર બાષ્પ દબાણમાં ઘટાડો થઈ જાય છે. તો બાષ્પ દબાણનો આની અંદર ઘટાડો થયો કોના કારણે? દ્રાવ્ય ઘટકોની હાજરીના કારણે.
તો અહીંયા લખી શકીએ છીએ બંને વચ્ચેનો સંબંધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. તો બાષ્પ દબાણ એટલે વેપર પ્રેશર તરીકે આપણે જેને દર્શાવીએ. પોઈન્ટ નંબર 2, બાષ્પ દબાણ ઘટ્યું તો બાષ્પ દબાણના ઘટાડો થશે, તેનું ઉત્કલન બિંદુ વધશે. તો ઉત્કલન બિંદુ એટલે બોઇલિંગ પોઈન્ટ. નંબર 4, ફ્રીઝિંગ પોઈન્ટ. તો ફ્રીઝિંગ પોઈન્ટ એટલે એનું ઠાર બિંદુ. ફ્રીઝિંગ પોઈન્ટ હંમેશા ઘટશે. અને છેલ્લો પોઈન્ટ છે ઓસ્મોટિક પ્રેશર. તો ઓસ્મોટિક પ્રેશર હંમેશા વધશે. તો આ જે એક સંબંધ દર્શાયો છે, જે તમારી કોઈ પણ પ્રકારની એક્ઝામમાં MCQ સોલ્વ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સીધા તમને MCQના ઓપ્શન આપી દીધા હોય, તમારે આ પોઈન્ટ ઉપરથી શોધી નાખવાના કે આની અંદર સંબંધ મુજબ કયો આન્સર સાચો હોઈ શકે છે. તો સૌથી પહેલાં આપણો ટોપિક જે છે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ, એમાં કઈ લાક્ષણિકતાનો જરૂર હતી અને કયો તો એની અંદર સંબંધ છે એના વિશેની માહિતી આપી. હવે નેક્સ્ટ આપણે અહીંયાથી આગળ થિયરીની શરૂઆત કરીશું, જેમાં પોઈન્ટ નંબર 2 હવે આપણે આગળ ભણવાનું છે, ઉત્કલન બિંદુ ઉન્નયન. તો ઉત્કલન બિંદુ ઉન્નયન શું છે એને સમજીએ. ચલો. તો આપણી આજની થિયરી છે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ નંબર 2, જેને આપણે અહીંયા નામ આપેલું છે ઉત્કલન બિંદુ ઉન્નયન, જેને નામ આપેલું છે એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ. જેને આપણે ટૂંકમાં એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ EBP તરીકે દર્શાવી છે. હવે સૌથી પહેલાં આની અંદર એક શબ્દ વાપર્યો છે ઉત્કલન બિંદુ કોને કહેવાય. તો પોઈન્ટ આપણે અહીંયા સૌથી પહેલો સમજવાનો છે ઉત્કલન બિંદુ એટલે શું. બીજા નંબરમાં કીધું છે ઉન્નયન. ઉન્નયનનો મતલબ થાય છે વધારો થવો, મતલબ અહીંયા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થતો હશે. તો બીજો પોઈન્ટ અહીંયા સમજવાનો છે ઉત્કલન બિંદુ ઉન્નયન કોને કહી શકાય, જેની અંદર ત્રીજો પોઈન્ટ આપણે બતાવવાનો છે મોલર ઉન્નયન અચળાંક. અને ત્યાર પછી ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલર ઉન્નયન અચળાંકનો સંબંધ તારવવાનો છે. તો આ થિયરી અંદર આ મેઇન પોઈન્ટ આની અંદર આપણે ફોકસ કરવાના સૌથી પહેલાં. તો સૌથી પહેલાં તો અહીંયા સમજીએ કે ઉત્કલન બિંદુ કોને કહી શકાય. તો ઉત્કલન બિંદુની આપણે સિમ્પલ ડેફિનેશન અત્યાર સુધી એવું ભણતા આવ્યા છીએ કે જે તાપમાને પ્રવાહી ઉકળવા માંડે, જેનું બાષ્પમાં રૂપાંતર થવા માંડે, એને આપણે એનું ઉત્કલન બિંદુ એવું નામ આપેલું છે. ખરેખર એ વ્યાખ્યા અનુકૂળ નથી. સામાન્ય રીતે જોવા જઈએ તો સાયન્ટિફિકલી એની વ્યાખ્યા કંઈક અલગ આવી શકે છે. તો વ્યાખ્યા આની એવી છે કે જે તાપમાને કોઈ પણ પ્રવાહી શુદ્ધ દ્રાવક અથવા દ્રાવણ કોઈ પણ હોઈ શકે છે, જે તાપમાને કોઈ પણ પ્રવાહી દ્રાવક અથવા દ્રાવણનું બાષ્પ દબાણ, ક્વોલિગેટિવ પ્રોપર્ટી મતલબ સમજવાની હોય, જે તાપમાને કોઈ પણ પ્રવાહી દ્રાવક અથવા દ્રાવણનું બાષ્પ દબાણ એ વાતાવરણના દબાણ મતલબ કે 1 બાર અથવા 1 વાતાવરણ જેટલું થાય તે તાપમાને તેનું ઉત્કલન બિંદુ કહે છે. સમજીએ વ્યાખ્યા શું કહેવા માંગે છે. જે તાપમાને કોઈ પણ પ્રવાહી
કૌંસમાં લખીએ છીએ પ્રવાહી કયું હોઈ શકે તો શુદ્ધ દ્રાવક અથવા દ્રાવણ. જે તાપમાને કોઈ પણ પ્રવાહી શુદ્ધ દ્રાવક અથવા દ્રાવણનું બાષ્પ દબાણ એ 1 બાર અથવા તો પછી જેને આપણે 1 વાતાવરણ કહીએ છીએ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહી દ્રાવક અથવા દ્રાવણનું ઉત્કલન બિંદુ કહે છે. તો આ ટોપિકની પ્રોપર વ્યાખ્યા કહી શકાય કે જેની અંદર આપણને અહીંયા ઉલ્લેખ શેનો બતાવેલો છે બાષ્પ દબાણનો ઉલ્લેખ કરેલો છે કે બાષ્પ દબાણ જ્યારે કોઈ પણ પ્રવાહીનું લેવામાં આવે, દાખલા તરીકે પાણી છે આપણી પાસે, સિમ્પલ છે, આની અંદર પાણી લેવામાં આવ્યું છે તો આપણને પાણીનું ઉત્કલન બિંદુ ખબર છે કે પાણી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળે છે અથવા 373 કેલ્વિન તાપમાને. તો એની અંદર આપણને એટલું તો ખબર છે, પણ ક્યારે આની અંદર તમે થર્મોમીટર મૂકી દો, થર્મોમીટરની અંદર પારો બતાવશે કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ક્યારે આવશે. જેમ જેમ પાણીને ગરમ કરવામાં આવે, પાણીને તમે જેમ જેમ ગરમ કરશો એટલે પાણીનું બાષ્પીભવન થશે, ત્યારે એનું બાષ્પીભવન થવાથી જે બાષ્પમાં પરિવર્તિત થયેલા ઘટકો છે એ બાષ્પ દબાણ દર્શાવશે પ્રવાહીની મુક્ત સપાટી પર. ત્યારે એનું બાષ્પ દબાણ એ બહારના વાતાવરણના દબાણ 1 બાર જેટલું થાય ત્યારે જે તાપમાન આવશે એ થર્મોમીટરમાં કોન્સ્ટન્ટ થઈ જશે અને એ દરમિયાન એનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેન્ટીગ્રેડ દર્શાવે. તે વખતે આપણે કહીએ છીએ કે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી તાપમાન આવી ગયું છે. તો આ જનરલી આપણને સિમ્પલ વસ્તુ સમજાવી છે. હવે આની અંદર આપણે દ્રાવણ માટેની સમજવાથી તો એક વસ્તુ આપણે જે ભણી ગયા કે કોઈ પણ શુદ્ધ દ્રાવકમાં, કોઈ પણ શુદ્ધ દ્રાવકની અંદર જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં તો હંમેશા બાષ્પ દબાણમાં શું થાય છે ઘટાડો. તો કોઈ પણ શુદ્ધ દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને તેનું દ્રાવણ બનાવવામાં આવે તો તેનું બાષ્પ દબાણ ઘટે છે. જે વસ્તુ આપણે રાઉલના નિયમની અંદર ભણી ગયા છે. હવે એ કઈ રીતે સમજાવે છે કે આપણી પાસે પાણી હતું, પાણીની અંદર તમે એનું ઉત્કલન બિંદુ જોયું કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ આવે ત્યારે એનું બાષ્પ દબાણ 1 બાર જેટલું થાય. હવે તમે ધારો કે એની અંદર કોઈ અબાષ્પશીલ પદાર્થ, મીઠું છે, સોડિયમ ક્લોરાઇડ મતલબ સુક્રોઝ છે, પછી ગ્લુકોઝ છે, યુરિયા છે, એવો કોઈ જ્યારે પદાર્થ આની અંદર ઉમેરે ત્યારે એ અબાષ્પશીલ દ્રાવ્ય ઘટક હોવાના કારણે દ્રાવણની અંદરથી બાષ્પીભવન પામતા અણુની સંખ્યામાં ઘટાડો કરે. તેથી એના દ્વારા બાષ્પીભવન પામતા અણુની સંખ્યા ઘટી જાય, મતલબ બાષ્પ દબાણ ઘટે છે. તો આના ઉપરથી આપણને એવું કહેવામાં આવે છે કોઈ પણ શુદ્ધ દ્રાવક લઈ લો, એની અંદર જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઘટક ઉમેરવામાં આવે તો હંમેશા એના બાષ્પ દબાણની અંદર ઘટે. આ બાષ્પ દબાણનો ઘટાડો થયો છે એના કારણે હવે એનું બાષ્પ દબાણ 1 બાર સુધી લઈ જવું પડશે. તો મતલબ એના માટે દ્રાવણને શું કરવું પડશે? ગરમ કરવું પડશે. ગરમ કરશો એટલે એનું ઉત્કલન બિંદુ જે શરૂઆતમાં પ્રવાહી માટે હતું દ્રાવકનું એના કરતાં વધી જશે. દાખલા તરીકે પાણીમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને તેનું દ્રાવણ બનાવવામાં આવે તો પાણીનું બાષ્પ દબાણ ઘટે છે. તેથી તેને 1 બાર સુધી લઈ જવા ગરમ કરવું પડે.
હવે જો આને ગરમ કરશો તો મતલબ એનું ઉત્કલન બિંદુ હવે જે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું એ હવે રહેશે નહીં. તો 1 બાર સુધી આવતા આવતા એના ઉત્કલન બિંદુમાં થોડો ઘણો વધારો થઈ જશે. તો જે અહીંયા ઉત્કલન બિંદુનો વધારો થયો છે, એમાં ઉત્કલન બિંદુનો જે ફેરફાર આવ્યો છે, એને જ આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન, જેને નામ આપ્યું હતું ઉત્કલન બિંદુનો વધારો. એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે છે. આ વસ્તુ આપેલી છે આપણને, જેને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. તો આપણી પાસે બંને વ્યાખ્યા આવી ગઈ. એક ઉત્કલન બિંદુ છે, ઉત્કલન બિંદુ જેને આપણે સામાન્ય રીતે TB તરીકે દર્શાવે છે. ટી ટેમ્પરેચર છે, બોઇલિંગ પ્રોસેસ આપેલી છે, તો TB તરીકે દર્શાવે. હવે અહીંયા ઉત્કલન બિંદુ અને ઉત્કલન બિંદુનો વધારો છે, એટલા માટે આને ડેલ્ટા TB તરીકે દર્શાવવામાં આવતું હોય છે. હવે ત્રીજો પોઈન્ટ ઉપર જવાનું છે આપણે, મોલર ઉન્નયન અચળાંક કોને કહી શકાય. તો આ બે વ્યાખ્યા આ રીતની છે, નોંધ કરી લેશો. ઓકે, ક્લિયર. તો આપણી પાસે એક પોઈન્ટ મળી ગયો ઉત્કલન બિંદુ, જેને આપણે TB તરીકે બતાવ્યું. એ પછી દ્રાવક માટે પણ હોઈ શકે, દ્રાવણ માટે પણ હોઈ શકે છે. જો શુદ્ધ દ્રાવક આપેલો હોય તો શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ હંમેશા TB નોટ તરીકે દર્શાવાય છે. અને જો દ્રાવણ આપેલું હોય તો દ્રાવણનું ઉત્કલન બિંદુ એ TB તરીકે દર્શાવાય છે. બીજો પોઈન્ટ આપણે જો ઉત્કલન બિંદુ ઉન્નયન, તો ઉત્કલન બિંદુ ઉન્નયન જેને આપણે ડેલ્ટા TB તરીકે દર્શાવેલું છે. નેક્સ્ટ ટોપિક આની અંદર સમજીએ, મોલર ઉન્નયન અચળાંક. મતલબ અહીંયા ઉત્કલન બિંદુનો વધારો આપ્યો, પણ દ્રાવણની સાંદ્રતા કીધી છે 1 મોલર. તો મતલબ મોલર ઉન્નયન અચળાંક કોને કહી શકાય? મોલર ઉન્નયન અચળાંક જેને KB તરીકે દર્શાવાય છે. તો મોલર ઉન્નયન અચળાંક એટલે શું? કોઈ પણ દ્રાવણ લેવામાં આવેલું હોય કે જે દ્રાવણની સાંદ્રતા કેટલી હશે? 1 મોલર સાંદ્રતા. તો 1 મોલર સાંદ્રતા એટલે કઈ રીતે કહેવાય? 1 કિલોગ્રામ પાણી લઈ લો, મતલબ 1 કિલોગ્રામ દ્રાવક લઈ લો. એ 1 કિલોગ્રામ દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થના ગ્રામ અણુભાર જેટલો જથ્થો એમાં ઓગાળવાનો છે. તો દ્રાવ્ય પદાર્થનો ગ્રામ અણુભાર મતલબ કે એનો અણુભાર જેટલો, એટલે કે 1 મોલ જેટલો જથ્થો ઓગાળવા, તો જે દ્રાવણ મળે છે એને આપણે એની સાંદ્રતા 1 મોલર તરીકે દર્શાવીએ છીએ. તો આવા 1 મોલર દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને એનું મોલર ઉન્નયન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ વ્યાખ્યા આની અંદર શું આપે છે. તો આની વ્યાખ્યા આ રીતિ છે, 1 કિલોગ્રામ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થના 1 ગ્રામ અણુભાર જેટલો જથ્થો ઓગાળી બનાવેલા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને તેનો મોલર ઉન્નયન અચળાંક KB કહે છે. મતલબ અહીંયા કહેવા એવું માંગે છે, એટલે કે 1 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા
વધારાને તેનો મોલર ઉન્નયન અચળાંક કહે છે. તો સિમ્પલ અહીંયા ડેફિનેશન આપણને સમજાય છે. કોઈ પણ દ્રાવણ લઈ લો કે જે દ્રાવણની સાંદ્રતા કેટલી આપેલી હોય 1 મોલર, તો દ્રાવણના 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ જે બનાવે એનું ઉત્કલન બિંદુ જ્યારે વધે છે ત્યારે જ એને મોલર ઉન્નયન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 1 કિલોગ્રામ પાણીમાં 60 ગ્રામ યુરિયા અથવા 180 ગ્રામ ગ્લુકોઝ અથવા 342 ગ્રામ સુક્રોઝ, જેને આપણે સામાન્ય રીતે ખાંડ કહીએ છીએ, ઓગાળીને બનાવેલા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો એક સમાન હોય છે. તો અહીંયા આ પોઈન્ટ સમજવા જેવો છે. કેમ આવું કીધું એનું કારણ છે. 1 કિલોગ્રામ પાણી લીધું, મતલબ દ્રાવક લીધો છે. એ 1 કિલોગ્રામ દ્રાવકમાં તમે પદાર્થ જે ઉમેર્યો છે અબાષ્પશીલ, યુરિયા, ગ્લુકોઝ, સુક્રોઝ, કોઈ દિવસ એનું બાષ્પીભવન થાય નહીં. તો આવો જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઘટક ઉમેરવામાં આવે તો યુરિયાનો અણુભાર 60 ગ્રામ, ગ્લુકોઝનો અણુભાર 180 ગ્રામ, સુક્રોઝનો અણુભાર 342 ગ્રામ, મતલબ 1 ગ્રામ અણુભાર જેટલો જથ્થો ઓગાળેલો છે. અને આવો 1 ગ્રામ અણુભાર જેટલો જથ્થો ઓગાળ્યો મતલબ દ્રાવણની સાંદ્રતા થઈ ગઈ છે 1 મોલર. તો આ 3 અબાષ્પશીલ ઘટક હોવાના કારણે આગળ આપણે જે જોયું મુજબ 3 દ્રાવણની અંદર કોઈ જ પ્રકારના અણુ છૂટા પાડતા નથી. એકનો એક ઘટક પોતે જ ત્યાં એક અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય, તો દરેકની અંદર ઘટક કણની સંખ્યા સમાન છે અને એટલા માટે એના ઉત્કલન બિંદુમાં થતો વધારો પણ એક સમાન જોવા મળે છે. હવે આ ઉત્કલન બિંદુના ટોપિકની પરથી મોલર ઉન્નયન અચળાંકનો ટોપિક પણ આપણને મળી ગયો. તો એના પછી હવે આપણે સમજવાનો છે ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલર ઉન્નયન અચળાંક વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે. મતલબ ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે આપણે એને કીધું છે ડેલ્ટા ટીબી, જે ઉત્કલન બિંદુનો ફેરફાર, અને મોલર ઉન્નયન અચળાંક જેને આપણે કીધો છે કેબી. તો આ બંને વચ્ચેનો રિલેશન શું છે એ સાબિતી આપવાની, અને એ સાબિતીમાં આપણે બતાવવાનું કે ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઉત્કલન બિંદુ ઉન્નયન એ એક પ્રકારની ક્વોલિટેટિવ પ્રોપર્ટી મતલબ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ છે. તો આના માટે આપણે એક આલેખ ઉપરથી સમજીએ. તો પોઈન્ટ નોટ કરી લેશું. ઓકે, ચલો તો નેક્સ્ટ ટોપિક આની અંદર સાબિત આપીએ. ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી અને મોલર ઉન્નયન અચળાંક કેબી વચ્ચેનો સંબંધ કઈ રીતે આવે છે સમજતા જઈએ. હવે શરૂઆતની અંદર આપણે અહીંયા ગ્રાફ બતાવવાનો છે. તો જે ગ્રાફ આવશે વેપર પ્રેશર વર્સિસ ટેમ્પરેચરનો. વેપર પ્રેશર મતલબ બાષ્પ દબાણ, કારણ કે દ્રાવણ બને છે એટલે એના બાષ્પ દબાણમાં ફેરફાર થાય છે. તાપમાનનો વધારો કરો છો તો ઉત્કલન બિંદુ બદલાય છે. ટેમ્પરેચર કેલ્વિન અથવા ડિગ્રી સેન્ટીગ્રેડમાં હોઈ શકે છે, કાં તો ડિગ્રી સેન્ટીગ્રેડ હોય અથવા તો પછી કેલ્વિન પણ હોઈ શકે.
તો સૌથી પહેલું કે આપણી પાસે શુદ્ધ પ્રવાહી દ્રાવક છે. શુદ્ધ પ્રવાહી દ્રાવકનું કોઈક ચોક્કસ બાષ્પ દબાણ છે. તો એના માટેનો જે આલેખ આવશે એ આલેખ આપણને આ રીતને એક વક્રાકાર સ્વરૂપે આલેખ મળશે કે જેમાં માની લો કે બાષ્પ દબાણની અંદર અહીંયા જે બાષ્પ દબાણ છે કે જે બાષ્પ દબાણ એક વાતાવરણ જેટલું છે, તો અહીંયા એક વાતાવરણ જેટલું આનું બાષ્પ દબાણ થાય છે. આપણી પાસે જે આ આલેખ આવ્યો છે એ પ્રવાહી શુદ્ધ દ્રાવક માટેનો છે. તો શુદ્ધ દ્રાવકનું અહીંયા બાષ્પ દબાણ આપણને મળે છે કે જે બાષ્પ દબાણે તેનું બાષ્પ દબાણ એ વાતાવરણના દબાણ જેટલું થાય છે અને જે તાપમાને તેનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ 1 બાર જેટલું થાય તે તાપમાનને તે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ TB નોટ તરીકે દર્શાવવામાં આવે છે. તો આપણી પાસે આ જે વેપર પ્રેશર મળ્યું એ PA નોટ જેટલું છે એવું કહી શકું. તો માની લો કે આ આલેખને અહીંયા વેપર પ્રેશર છે ત્યાં પોઈન્ટ આઉટ કરીએ. ત્યાર પછી હવે આની અંદર આપણે માની લો કે કોઈ એક અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેર્યું, તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીશું તો એનું દ્રાવણ બનશે એટલે આનું બાષ્પ દબાણ જે હતું દ્રાવકનું એના કરતાં હવે ઘટશે. તો એ વખતે આપણને જે આલેખ છે આ રીતનો બાષ્પ દબાણમાં ઘટાડો થતો જોવા મળશે. પણ જેમ જેમ તમે તાપમાનની અંદર વધારો કરતા જશો એમ દ્રાવણનું બાષ્પ દબાણ પણ વધતું જાય છે. તો કોઈક એવું તાપમાન અહીંયા મળે છે દ્રાવણ માટે. તો આપણો જે આલેખ આપેલો છે આ પ્રવાહી દ્રાવણ માટે. તો પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણને આપણે PS તરીકે વેપર પ્રેશર ઓફ સોલ્યુશન તરીકે દર્શાવેલું છે. તો PS તરીકે દર્શાવેલું છે. તો અહીંયા એનું બાષ્પ દબાણ દ્રાવણ 1 બાર જેટલું અથવા તો 1 વાતાવરણ જેટલું થાય. તો જે તાપમાને અહીંયા તેનું બાષ્પ દબાણ 1 વાતાવરણ જેટલું થાય તે તાપમાનને દ્રાવણનું ઉત્કલન બિંદુ TB તરીકે દર્શાવીએ છીએ. તો આપણી પાસે આલેખમાં આ વસ્તુ સમજાય છે. તો એક અહીંયા જે આલેખ બતાવ્યો છે એ પ્રવાહી માટે હોવાથી એક વક્રાકાર આલેખ, એ જ પ્રમાણે અહીંયા જે આલેખ બતાવ્યો છે એ પણ એક દ્રાવક પ્રવાહી હોવાથી એનો પણ આલેખ વક્રાકાર. તો આને પણ અહીંયા હું કોઈ એક ચોક્કસ વેપર પ્રેશર આપી શકું. માની લો કે આ જે વેપર પ્રેશર છે આપણું દ્રાવક માટે છે તો આને હું PA નોટ બતાવી દઉં. આ દ્રાવણ માટે છે તો આને હું PS બતાવી દઉં. તો અહીંયા આપણી પાસે રાઉલ્ટના નિયમમાં એક વસ્તુ સમજાય છે કે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ PA નોટ તરીકે બતાવ્યું. એની અંદર જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે દ્રાવણ બનતું હોવાથી એનું બાષ્પ દબાણ PS તરીકે બતાવ્યું. ત્યારે આપણે એવું કીધું હતું કે શુદ્ધ દ્રાવક કરતાં એમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. મતલબ PA નોટ ઇઝ ગ્રેટર દેન PS, જે દર્શાવે છે ડેલ્ટા P બાષ્પ દબાણનો ફેરફાર. તો બાષ્પ દબાણનો ફેરફાર અહીંયા બતાવે છે PA નોટ માઇનસ PS, જેને આપણે લોવરિંગ ઇન વેપર પ્રેશર તરીકે દર્શાવેલું છે. તો આપણી પાસે આના ઉપરથી એક સૂત્ર પણ હતું રાઉલ્ટના નિયમ મુજબ PA નોટ માઇનસ PS અપોન PS ઇઝ ઇક્વલ ટુ XB, જેને આપણે રિલેટિવ લોવરિંગ ઇન વેપર પ્રેશર કીધું. PA નોટ માઇનસ PS અપોન PA નોટ ઇઝ ઇક્વલ ટુ XB, જેમાં PA0 ને અહીંયા લઈ આવો PA નોટને, તો PA નોટ માઇનસ PS ઇઝ ઇક્વલ ટુ PA નોટ ઇન્ટુ XB મળે, જેને જ આપણે લોવરિંગ ઇન વેપર પ્રેશર તરીકે દર્શાવેલું છે. તો આપણી પાસે આ જે ડિફરન્ટ મળેલો છે અહીંયા જેને ડેલ્ટા P કહીએ છીએ. મતલબ સામાન્ય રીતે જો જોવા જાઓ તો એ ડિફરન્ટને આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. ડેલ્ટા P બતાવ્યો છે. અહીંયા તાપમાનનો ફેરફાર આવ્યો તો તાપમાનનો ફેરફાર ડેલ્ટા T, જ્યાં ડેલ્ટા T બરાબર દ્રાવણનું ઉત્કલન બિંદુ TB0 વધારે છે તો વધુમાંથી ઓછાને બાદ કરીને TB માઇનસ TB0 તરીકે દર્શાવે છે. તો આપણી પાસે આવા 2 પોઈન્ટ અહીંયાથી મળ્યા, એક ડેલ્ટા T અને ડેલ્ટા P. હવે સમજવાની અંદર સૌથી પહેલાં માની લો કે આમાં હું દ્રાવ્ય ઘટક કણ ઓછા ઉમેરું. દ્રાવ્ય ઘટક કણ જો આની અંદર ઓછા ઉમેરેલા હશે તો જેમાં દ્રાવકની અંદર
દ્રાવ્ય ઘટક કણો અબાષ્પશીલ પદાર્થના ઉમેરાયા બાદ જે બાષ્પ દબાણનો ફેરફાર થશે એ ઓછો થશે, કારણ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા જેમ વધશે બાષ્પ દબાણ એમ વધુ ને વધુ ઘટતું જશે. કારણ કે આપણે આ વસ્તુ જોઈ ગયા કે શુદ્ધ દ્રાવકની અંદર જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટતું જાય છે. તો માની લો કે આની અંદર મેં ઓછો પદાર્થ ઉમેરીશ તો ઘટાડો જે બતાવે છે ઓછો હશે. જેમ પદાર્થ એની અંદર હું વધારે મૂકતો જઈશ એમ એની અંદર બાષ્પ દબાણનો ઘટાડો વધુ ને વધુ ડિફરન્ટ આપતો જશે. મતલબ અહીંયા એક વસ્તુ છે કે ડેલ્ટા પીની જે વેલ્યુ બતાવે છે એ એની સાંદ્રતા ઉપર પણ આધારિત છે, મતલબ કે એમ ઉપર આધારિત છે. હવે એ જ વસ્તુ જો ડેલ્ટા ટી માટે સમજીએ, માની લો કે આપણી પાસે શરૂઆતનું શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ TB0 આવે, એમાં મેં ઓછો પદાર્થ ઉમેર્યો. જો પદાર્થ હું ઓછો ઉમેરીશ તો આ જે બાષ્પ દબાણનો ફેરફાર આવ્યો છે એ થોડોક ઓછો થઈ જશે. સપોઝ માની લો કે બાષ્પ દબાણનો જે ફેરફાર આવ્યો આપણને અહીંયાથી મળ્યો છે આટલો, તો એ દરમિયાન અહીંયા જે ઉત્કલન બિંદુ આવશે એ આના કરતાં ઓછું થઈ જશે. તો મતલબ અહીંયા શું કહેવા માંગે છે, જો અબાષ્પશીલ દ્રાવ્ય ઘટકની સંખ્યા ઓછી હશે એની અંદર, જો દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે અને જો દ્રાવણ બને ત્યારે એનું ઉત્કલન બિંદુ જો ઓછું હશે તો એ દરમિયાન બાષ્પ દબાણ પણ ઓછો બતાવ્યો છે. તો મતલબ ડેલ્ટા પીની વેલ્યુ પણ ઘટે છે, ડેલ્ટા ટીની વેલ્યુ પણ ઘટે છે. હવે ધારો કે તમે આની અંદર વધારે પદાર્થ ઉમેરી દો, વધારે પદાર્થ ઉમેરશો એટલે થશે શું, બાષ્પ દબાણનો ફેરફાર વધી જશે. બાષ્પ દબાણનો ફેરફાર જો હશે તો સપોઝ માની લો કે તમને આલેખ અહીંયાથી આટલા સુધી મળે છે આ પ્રમાણે, તો એ દરમિયાન આનું ઉત્કલન બિંદુ જે આવશે એ ઉત્કલન બિંદુ અહીંયા એના કરતાં પણ વધારે આવશે. જે શું બતાવે, પદાર્થ તમે વધારે ઉમેરી દીધો, બાષ્પ દબાણ વધી ગયું, બાષ્પ દબાણ વધી ગયું, ઉત્કલન બિંદુનો ફેરફાર પણ વધી ગયો. મતલબ કે આની અંદર આપણને બાષ્પ દબાણ અને ઉત્કલન બિંદુનો જે ફેરફાર છે એ દ્રાવ્ય ઘટક કણની સંખ્યા ઉપર આધારિત દર્શાવેલો છે. અને એટલા માટે કહી શકીએ કે અહીંયા ઉત્કલન બિંદુનો જે વધારો છે, ઉત્કલન બિંદુ ઉન્નયન છે, એ એક પ્રકારનું દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ છે જેની આપણે અહીંયાથી સાબિતી આપવાની છે. હવે કઈ રીતે છે એ સમજતા જઈએ. તો ઉત્કલન બિંદુનો ફેરફાર જે છે ડેલ્ટા ટીવી, જો પદાર્થ એમાં ઓછો ઉમેરેલો હશે તો દ્રાવણ ઉત્કલન બિંદુ ઓછું મળશે તો દ્રાવક કરતાં વધારે, પણ જે ફેરફાર હશે એ ઓછો હશે. મતલબ ઉત્કલન બિંદુનો જે વધારો ડેલ્ટા ટીબી છે એ સીધો દ્રાવ્ય ઘટક કણોની સંખ્યાના કારણે જે દ્રાવણની સાંદ્રતા મળી એના ઉપર જ ડિપેન્ડન્ટ છે એવું આપણે કહી શકીએ છીએ. અથવા બીજી રીતે પણ કહી શકીએ કે આની અંદર જેમ ડેલ્ટા ટીની વેલ્યુ ઘટશે એમ ડેલ્ટા પી પણ ઘટશે. જેમ ડેલ્ટા પી વધશે એમ ડેલ્ટા ટીબી પણ વધતો જશે. તો મતલબ અહીંયા બંને વચ્ચેનું રિલેશન આ રીતે પણ આપી શકીએ છીએ, ડેલ્ટા ટીબી ઇઝ પ્રપોઝનલ ટુ ડેલ્ટા પી. તો આપણે રાઉટના નિયમ મુજબ ભણી ગયા, ડેલ્ટા પી એટલે લોવરિંગ ઇન વેપર, ડેલ્ટા ટીબી ઓછો આવશે. જેટલો ડેલ્ટા પી વધારે એટલો ડેલ્ટા ટીબી વધારે આવશે. તો આપણી પાસે પ્રપોઝનલ ટુ સાઇન દૂર કરીએ તો ધેરફોર ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કોઈ કોન્સ્ટન્ટ કે મૂકી દઉં છું ઇન્ટુ ડેલ્ટા પી. ડેલ્ટા પીની વેલ્યુ આપણી પાસે સૂત્રમાં અહીંયા મેળવી છે, ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ પીએ નોટ માઇનસ પીએસ. તો પીએ નોટ માઇનસ પીએસ અહીંયા આપણને બતાવેલું છે, પીએ નોટ માઇનસ પીએસ ઇઝ ઇક્વલ ટુ મતલબ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ પીએ નોટ ઇન્ટુ એક્સ બી છે. તો આની કિંમત અહીંયા મૂકી દઈએ, ધેરફોર ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ પીએ નોટ ઇન્ટુ એક્સ બી, જ્યાં એક્સ બી શું છે, એક્સ બી એટલે દ્રાવ્ય પદાર્થ અને એ એટલે દ્રાવક. તો એક્સ બી એટલે દ્રાવ્ય પદાર્થના મોલ અંશ દર્શાવ્યા છે, જ્યાં એક્સ બી બરાબર NB અપોન Na પ્લસ NB દ્રાવ્ય ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. પરંતુ રાઉલ્ટના નિયમ મુજબ દ્રાવણ કેવું હોય છે, અતિમંદ દ્રાવણ. તો અહીંયા કહી શકીએ પરંતુ અતિમંદ દ્રાવણ હોવાથી અતિમંદ દ્રાવણ માટે NB ઇઝ વેરી લેસ ધેન Na. મતલબ કે દ્રાવણ મંદ હોવાના કારણે એમાં દ્રાવકના મોલ અંશ વધારે હશે, દ્રાવ્યના મોલ અંશ બહુ જ ઓછા હશે. તો ધેરફોર Na પ્લસ NB ઇઝ એપ્રોક્સિમેટ Na તરીકે આપણે દર્શાવી શકીએ. તો આનો ઉપયોગ કરીએ આમાં, ધેરફોર ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ પીએ નોટ
ઇન્ટુ NB અપોન Na પ્લસ NB. હવે અહીંયાથી આનો ઉપયોગ કરીએ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ PA નોટ ઇન્ટુ NB અપોન Na. હવે NB ને આપણે એમના એમ રાખીએ Na બરાબર દ્રાવકના મોલ બરાબર દ્રાવકનું વજન ભાગ્યા દ્રાવકનો અણુભાર. સૂત્ર મૂકીએ આની અંદર ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ PA નોટ NB અપોન WA અપોન Ma. Ma અંશમાં જશે તો ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ PA નોટ ઇન્ટુ Ma ઇન્ટુ NB અપોન WA. તો હવે આ જે સૂત્ર મળ્યું છે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ, એ સૂત્રની અંદર કે કોન્સ્ટન્ટ પી નોટ કોઈ પણ દ્રાવક લઈ લો એનું બાસ દબાણ હંમેશા કોન્સ્ટન્ટ જ મળે. ત્યાર પછી અણુભાર એ પણ અચળ છે. તો આ બધા અચળને એક કૌંસમાં જો લઈ લો તો કે ઇન્ટુ PA નોટ ઇન્ટુ Ma ઇઝ ઇક્વલ ટુ NB અપોન WA. તો આખું પદ અચળ છે. અચળની જગ્યાએ ઇક્વલ સાઇન દૂર કરો એટલે આખું નવો અચળ પ્રપોઝનલ ટુ સાઇન આની અંદર આવી જશે. જો આને હું દૂર કરી દઉં તો અહીંયા પ્રપોઝનલ ટુ મૂકી દો. તો પ્રપોઝનલ ટુ અહીંયા મૂકીએ, સાથે સાથે અહીંયા દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન. દ્રવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન એટલે શું? મોલ પર કિલોગ્રામ મોલાલિટી સાંદ્રતા બતાવેલી છે. તો આના આધારે આપણે કહી શકીએ ધેરફોર ડેલ્ટા TB ઇઝ પ્રપોઝનલ ટુ. આખું આ પદ અહીંયાથી અચળ છે અને હટાવી ઇક્વલ સાઇન દૂર કરી નાખીએ તો ડેલ્ટા TB ઇઝ પ્રપોઝનલ ટુ મોલાલિટી બતાવે છે. હેન્સ ઇટ્સ અ ક્વોલિટેટિવ પ્રોપર્ટી છે. મતલબ અહીંયા એ દર્શાવે છે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યાના કારણે જે સાંદ્રતા છે એ સાંદ્રતા ઉપર સીધો આધારિત છે, પણ એ દ્રાવ્યની સ્વભાવ પર આધાર રાખતો નથી અને એટલા માટે એ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ દર્શાવેલો છે. એટલે જે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મો દર્શાવે છે. તો આપણે આ સીધી રાઉલના નિયમનો ઉપયોગ કરીને બાસ દળનો ઉપયોગ કરીને એની સાબિતી આપી છે. આનાથી આગળ જઈએ હવે શું કહેવા માંગે છે બીજું આની અંદર નોંધ કરી લેશું. ઓકે, તો આપણને આ બંને વચ્ચેનો સંબંધ આ રીતનો મળ્યો. ડેલ્ટા TB ઇઝ પ્રપોઝનલ ટુ મોલાલિટી મળે છે. પ્રપોઝનલ ટુ સાઇન જો અહીંયાથી દૂર કરીએ તો ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ કોઈક નવો અચળાંક આવશે જેને હું KB તરીકે દર્શાવું છું, જ્યાં KB બરાબર મોલલ ઉન્નયન અચળાંક દર્શાવે છે. મોલલ ઉન્નયન અચળાંક દર્શાવતું જે સૂત્ર છે એમાં જો મોલાલિટી 1 મોલલ દ્રાવણ દર્શાવેલું હોય તો એમ બરાબર જો 1 મૂકીએ તો ધેરફોર ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB દર્શાવે છે. જે શું દર્શાવે છે આપણને? 1 મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને તેનો મોલલ ઉન્નયન અચળાંક છે. સીધી વ્યાખ્યા અહીંયાથી મળી ગઈ. એટલે આમ 1 મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને તેનો મોલલ ઉન્નયન
અચળાંક કહે છે. ચલો, તો વ્યાખ્યા આપણને અહીંયાથી મળી ગઈ, બંને વચ્ચેનો સંબંધ પણ મળી ગયો. ડેલ્ટા ટીબી ઇઝ ટુ કેબી ઇન્ટુ એમ. કેબીનો અચળાંક એકમ શોધવો છે. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ છે. તો ધેરફોર કેબી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટીબી અપન એમ દર્શાવી શકો. તો અહીંયા આપણને કેબી બરાબર એનો એકમ મળશે ડેલ્ટા ટીબી. ડેલ્ટા ટીબી અહીંયા કેલ્વિન અથવા ડિગ્રી સેન્ટીગ્રેડમાં હોઈ શકે. માની લો કે ડિગ્રી સેન્ટીગ્રેડ મૂકું. મોલાલિટીનો એકમ છે, આપણે એને મોલલ તરીકે દર્શાવીએ છીએ. અથવા તો પછી ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ મતલબ દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવકનો. આની અંદર મોલલ સાંદ્રતા બતાવેલી છે, તો મોલલની જગ્યાએ આપણે અહીંયા મૂકી શકીએ મોલ પર કિલોગ્રામ. 1 કિલોગ્રામ દ્રાવકમાં તમે દ્રાવ્યનો 1 મોલ જેટલો જથ્થો કરે એટલે દ્રાવણની સાંદ્રતા મળી મોલલ. તો ઇઝ ઇક્વલ ટુ એકમ મળશે ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ટુ કિલોગ્રામ પર મોલ, અથવા જેને આપણે આ રીતે પણ લખીએ કિલોગ્રામ ઇન્ટુ ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલ. અથવા તો કેલ્વિનમાં પણ હોઈ શકે છે, તો કેલ્વિન કિલોગ્રામ પર મોલ હોઈ શકે, અથવા આની જગ્યાએ લખી શકીએ છીએ કેલ્વિન પર મોલલ પણ કહી શકાય છે. તો આપણી પાસે આ વસ્તુ કેબીનું મળી ગયું. હવે માની લો કે દ્રાવણની અંદર દ્રાવક તરીકે પ્રવાહી પાણી હોય, તો પાણી માટેનો કેબી તમારે યાદ રાખી લેવાનો છે 0.52 ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ અથવા 0.52 કેલ્વિન પર મોલલ, જેને આપણે કહી શકીએ છીએ. કેમ બંને એકમની અંદર આની વેલ્યુ સરખી છે એનું કારણ છે. થર્મોમીટરની અંદર આપણે જ્યારે પણ કેલિબ્રેશન એના મૂલ્યોને માપીએ છીએ ત્યારે થર્મોમીટર 0 થી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે. એક બાજુ એની જગ્યાએ તમે મૂકી દો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ જગ્યાએ 273 કેલ્વિન, તો 273 થી 373 અને 0 ડિગ્રીથી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો બંને 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વચ્ચેનો જે તફાવત હશે 1 કેલ્વિન જેટલો જ આવશે. એટલે પાણી માટે એનો મોલલ ઉંડાઈનો અચળાંક 0.52 ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ અથવા તો 0.52 કેલ્વિન પર મોલલ હોઈ શકે. કેમ યાદ રાખી લેવાનું? આનું કારણ છે અમુક વખતે દાખલાઓની અંદર જરૂર હોય તો કેબીની વેલ્યુ આપેલી પણ હોય છે, ક્યારેક ક્યારેક નથી આપેલી હોય, તો એ વખતે તમારે આની જરૂર પડશે. સાથે સાથે બીજું પણ એક સૂત્ર છે, ઇઝ ઇક્વલ ટુ આર ટીબી 0 સ્ક્વેર અપોન 1000 ઇન્ટુ એલવી, જ્યાં આર બરાબર વાયુ અચળાંક, ટીબી 0 સ્ક્વેર બરાબર દ્રાવકનું ઉત્કલન બિંદુ અને એલવી એટલે એની ગલન ગુપ્ત ઉષ્મા દર્શાવે છે. અથવા આના સિવાય બીજું પણ એક સૂત્ર છે, કેબી ઇઝ ઇક્વલ ટુ આર ટીબી 0 સ્ક્વેર ઇન્ટુ એમ એ અપોન 1000 ઇન્ટુ ડેલ્ટા એચ વેપોરાઇઝેશન, જ્યાં એમ એ બરાબર દ્રાવકનો અણુભાર અને ડેલ્ટા એચ વેપોરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ બાષ્પાયન એન્થાલ્પી દર્શાવેલી છે. આ જે બે સૂત્ર આપેલા છે એમસીક્યુ માટે આપણે સીધા યાદ રાખી લેવાના છે, આની કોઈ તારવણી કરવાની નથી. હવે દાખલા જ્યારે આપેલા હોય ત્યારે દાખલાની અંદર મોટા ભાગે આ બંનેના સંબંધ ઉપરથી સીધો પ્રશ્ન એવો પૂછે છે કે કોઈ એક તમે દ્રાવણ લીધું છે, એ દ્રાવણની અંદર દ્રાવકનું કોઈ ચોક્કસ તમને એનું ઉત્કલન બિંદુ આપી દીધું છે. હવે એમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો દ્રાવણના ઉત્કલન બિંદુ કેટલું મળશે અથવા કયા તાપમાને ઉકળશે એવું પૂછે છે. મતલબ તમારે દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાનું છે. તો આપણે આલેખમાં શરૂઆતમાં એક પોઈન્ટ બતાવ્યો તો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઇનસ ટીબી 0, જ્યાં ટીબી એ દ્રાવણનું ઉત્કલન બિંદુ બતાવે છે. તો ધેરફોર ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી 0 પ્લસ ડેલ્ટા ટીબી બતાવે છે. એટલે કે
દ્રાવણનું ઉત્કલન બિંદુ ટીબી બરાબર દ્રાવકનું ઉત્કલન બિંદુ ટીબી 0 પ્લસ ડેલ્ટા ટીબી આપણને મળે છે. તો હવે આપણે આની અંદરથી ડેલ્ટા ટીબી શોધવાની જરૂર પડે. ડેલ્ટા ટીબી કઈ રીતે શોધાય? તો કેબી ઇન્ટુ એમ, દ્રાવણની સાંદ્રતા તમને મોલાલિટી આપેલી હોય, તમે ડાયરેક્ટ શોધી શકો છો. પણ માની લો કે આની અંદર મોલાલિટી આપેલી નથી, વજન આપેલું હશે, અણુભાર આપેલા હશે, તો એના ઉપરથી શોધવો પડશે. તો એના માટે મોલાલિટીનું સૂત્ર આની અંદર આપણે વાપરી શકીએ છીએ, જે અહીંયા દર્શાવી દઉં છું. મોલાલિટી એમ બરાબર W2000 અપોન M2W1. આપણે મોલાલિટીનું સૂત્ર બતાવ્યું હતું, દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. દ્રાવ્યને આપણે 2, દ્રાવકને 1 તરીકે બતાવીએ છીએ. તો અહીંયા દ્રાવકનું વજન આપેલું છે. તો આ સૂત્ર જો આની અંદર મૂકીએ તો therefore ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ W2000 અપોન M2W1 તરીકે મળી શકે છે. તો આ સૂત્રનો પણ તમે ઉપયોગ કરીને દાખલા ગણી શકો છો. તો આ રીતની આપણને એક આખી થિયરી બતાવી છે, જેને આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે દર્શાવી છે. અને એ ઉત્કલન બિંદુ ઉન્નયનમાં આપણે શરૂઆતમાં જ જોઈ ગયા કે ઉત્કલન બિંદુ ઉન્નયન એ દ્રાવ્ય સંખ્યા કણો ઉપર આધારિત છે. મતલબ દ્રાવ્ય પદાર્થના ઘટક કણોની સંખ્યા ઉપર આધારિત છે, એટલે કે એની સાંદ્રતા ઉપર આધારિત છે એવું કહી શકાય. જેમ ઘટક કણોની સંખ્યા ઓછી, દ્રાવણની સાંદ્રતા ઓછી, ઉત્કલન બિંદુનો ફેરફાર ઓછો મળશે. જેમ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઓછી, સાંદ્રતા રહી, તો એમ એનો ઉત્કલન બિંદુનો ફેરફાર વધતો જાય છે. અને એટલા માટે જ આને આપણે કીધું છે કે એ એક પ્રકારનો દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ એટલે કે ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝ છે. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.